આ પ્રવાસ હવે તેના સૌથી ગંભીર અને રહસ્યમય પડાવ પર પહોંચ્યો છે. અત્યાર સુધી શ્વેતકેતુએ જીવનના જીવંત દ્રષ્ટાંતો જોયા: વૃક્ષ, બીજ, મીઠું અને માર્ગ ભૂલેલો માણસ. પણ હવે પ્રશ્ન એ છે કે અંતિમ સમયે શું થાય છે? જ્યારે આ શરીર સાથ છોડે છે ત્યારે તે અદૃશ્ય ચેતના ક્યાં જાય છે? ઋષિ ઉદ્દાલક 15મા ખંડમાં મૃત્યુની પ્રક્રિયાનું એવું તાદૃશ વર્ણન કરે છે જે આજે પણ વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનો સેતુ માનવામાં આવે છે. તમારી વિનંતી મુજબ આ ગૂઢ રહસ્યનું અત્યંત વિસ્તૃત અને ગહન વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 15મો ખંડ: મૃત્યુની પ્રક્રિયા અને પરમ તત્વમાં વિલય. અધ્યાય 6, ખંડ 15. 1. મૃત્યુશૈયાનું દ્રશ્ય. એક મનોવૈજ્ઞાનિક અવલોકન. ઋષિ ઉદ્દાલક કોઈ કાલ્પનિક વાત કરવાને બદલે શ્વેતકેતુને આપણી આસપાસ બનતી વાસ્તવિક ઘટના તરફ દોરી જાય છે. તેઓ કહે છે, પુરુષ સૌમ્યોતોપ્તાપિનમ જ્ઞાતયઃ પર્યુપાસ્તે. વિસ્તૃત સમજૂતી. હે સૌમ્ય, કલ્પના કર કે એક માણસ ગંભીર બીમાર છે અને તેની અંતિમ ક્ષણો ગણાઈ રહી છે. તેના સગા સંબંધીઓ તેની આસપાસ ઘેરો વળીને બેઠા છે. તેઓ ચિંતાતુર છે અને તેના ચહેરા પર નજર રાખીને તેને પૂછે છે, જાનાસી મામ, જાનાસી મામ, શું તું મને ઓળખે છે? શું તું મને જાણે છે? જ્યાં સુધી તે માણસના શરીરમાં પ્રાણ અને મન સક્રિય છે ત્યાં સુધી તે જવાબ આપે છે કે હા, હું તને ઓળખું છું. પણ પછી એક એવી ક્ષણ આવે છે જ્યારે તે ઓળખવાનું બંધ કરી દે છે. આ ક્ષણમાં શું બદલાય છે? ઋષિ અહીં મૃત્યુનું ક્રમિક વિજ્ઞાન સમજાવે છે. 2. મૃત્યુનું ક્રમિક વિજ્ઞાન. ધ સિક્વન્સ ઓફ ડિસોલ્યુશન. ઉદ્દાલક ઋષિ સમજાવે છે કે મૃત્યુ એ અચાનક બનતી ઘટના નથી, પણ તત્વોનો એકબીજામાં લય થવાની પ્રક્રિયા છે. ઉપનિષદ મુજબ આ ક્રમ નીચે મુજબ છે: એ. વાણીનો મનમાં લય, સ્પીચ ઇન્ટુ માઇન્ડ. તસ્ય યાવન્ન વાડ મનસી સંપદ્યતે. સૌથી પહેલા માણસની વાણી અટકી જાય છે. તેની જીભ હલે છે પણ શબ્દો બહાર આવતા નથી. જો કે તે સમયે તેનું મન હજુ જાગૃત હોય છે. તે વિચારી શકે છે, અનુભવી શકે છે, પણ બોલી શકતો નથી. આપણે કહીએ છીએ કે તેમની વાણી ગઈ. બી. મનનો પ્રાણમાં લય, માઇન્ડ ઇન્ટુ બ્રેથ. મનઃ પ્રાણે. થોડી વાર પછી મન પણ કામ કરતું બંધ થાય છે. હવે તે માણસ કોઈને ઓળખી શકતો નથી, તેને કોઈ વિચાર આવતા નથી. માત્ર તેનો પ્રાણ, શ્વાસ ચાલતો હોય છે. શરીર હાંફતું હોય એવું લાગે, પણ ચેતના શૂન્ય જેવી થઈ જાય છે. સી. પ્રાણનો તેજમાં લય, બ્રેથ ઇન્ટુ હીટ. પ્રાણસ્તેજસી. જ્યારે શ્વાસ પણ અટકી જાય છે ત્યારે પ્રાણની શક્તિ શરીરની ગરમી એટલે કે તેજમાં ભળી જાય છે. આ એક ક્ષણ છે જ્યારે ડોક્ટર કહે છે કે હી ઇઝ નો મોર, પણ શરીર હજુ ગરમ હોય છે. બધી જ ઉર્જા હવે ગરમીના સ્વરૂપમાં કેન્દ્રિત થાય છે. ડી. તેજનો પરમ દેવતામાં લય, હીટ ઇન્ટુ પ્યોર બીંગ. તેજઃ પરસ્યામ દેવતાયામ. અંતે તે ગરમી પણ શાંત થઈ જાય છે. શરીર ઠંડુ પડી જાય છે, આઈસ કોલ્ડ. તે સમયે તે જીવનું તેજ, એ પરમ તત્વ એટલે કે સત, પરમાત્મામાં ભળી જાય છે. 3. અજ્ઞાની વર્સસ જ્ઞાની. કોણ ક્યાં જાય છે? અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો દરેક માણસ, ભલે તે પાપી હોય કે પુણ્યશાળી, અંતે તો તે સતમાં જ ભળે છે, તો પછી મોક્ષ અને સંસારમાં શું ફરક? ઉદ્દાલક ઋષિ આનો અદ્ભુત ખુલાસો કરે છે. અજ્ઞાની માણસ તે સતમાં ભળે છે ખરો, પણ તે બેભાન અવસ્થામાં ઇનવોલન્ટરી જાય છે. જેમ ઊંઘમાં જઈએ છીએ તેમ. તેની વાસનાઓ અને કર્મોના બીજ હજુ બળ્યા નથી. એટલે જેવો તેનો તેજ અને પ્રાણનો સ્ટોક પુનઃનિર્માણ થાય, તે ફરીથી નવા જન્મમાં ફેંકાય છે. જ્ઞાની માણસ, જેને તત્વમ અસી સમજાયું છે, તે જ્યારે સતમાં ભળે છે ત્યારે તે જાગૃત અવસ્થામાં વોલન્ટરી જાય છે. તે જાણે છે કે હું મારા ઘરે જઈ રહ્યો છું. તે નદીની જેમ સમુદ્રમાં ભળે છે અને સમુદ્ર જ બની જાય છે. તે ફરી પાછો આવતો નથી. 4. પરમ સત્ય. તત્વમ અસી. આખી પ્રક્રિયા સમજાવ્યા પછી ઉદ્દાલક ઋષિ ફરી એ જ મહામંત્ર પર આવે છે જે આખા અધ્યાયની ધરી છે. સય એશો નિમિત્તદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. અર્થ: હે શ્વેતકેતુ, જે પરમ તત્વમાં આ બધું લય પામે છે, જે મૃત્યુ પછીનું છેલ્લું સ્ટેશન છે, તે જ આ જગતનું સત્ય છે. તે જ આત્મા છે અને તે તું જ છે. પિતા કહે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી, કારણ કે મૃત્યુ એ વિનાશ નથી, પણ સતમાં પાછા ફરવાનો ઉત્સવ છે. જો તું જીવતા જીવ સમજી લે કે તું તે સત જ છે, તો મૃત્યુ તારા માટે માત્ર વસ્ત્ર બદલવા જેવું બની જશે. સારાંશ કોષ્ટક.
મૃત્યુની અવસ્થાનું વિજ્ઞાન. ક્રમ. લય થતું તત્વ. બાહ્ય લક્ષણ. અવસ્થા. એક વાણી રાઇટરો. મન. બોલી શકાતું નથી પણ ઓળખી શકાય છે. સભાન અશક્તિ. 2 મન રાઇટરો. પ્રાણ. ઓળખી શકાતું નથી, માત્ર શ્વાસ ચાલે છે. અર્ધ જાગૃત. 3 પ્રાણ રાઇટરો. તેજ. શ્વાસ બંધ થાય છે, શરીર ગરમ રહે છે. તબીબી મૃત્યુ. 4 તેજ રાઇટરો. સત પરમાત્મા. શરીર ઠંડુ પડે છે. અંતિમ વિલય. આ ખંડનો ગૂઢબોધ. 1 સનાતન અસ્તિત્વ. આપણે ક્યારેય મરતા નથી. આપણી શક્તિઓ માત્ર રૂપાંતરિત થાય છે અને અંતે તેના મૂળ સ્ત્રોતમાં પાછી ફરે છે. 2 ઓળખનો મોહ. સંબંધીઓ પૂછે છે, તું મને ઓળખે છે? પણ ઉપનિષદ કહે છે કે ખરી સફળતા એ છે કે મૃત્યુ સમયે તમે તમારી પોતાની અસલી ઓળખ પરમાત્માને ઓળખો. 3 જીવતા જીવ તૈયારી. તત ત્વમ અસી નો અનુભવ જીવતા જીવ કરવાનો છે, જેથી મૃત્યુ સમયે આપણે ગાભરા ન થઈએ પણ શાંતિથી પરમાત્મામાં ઓગળી શકીએ.